માણસ મરે ને તોય ઘણી વખત એનો સ્વભાવ જાતો નથી. એક દાદા મરણ પથાર્યા, એના દીકરા એની દીકરીઓ જે પરણાવી હતી એ કુટુંબ કબીલો સગાવાલા આડોશી પાડોશી બધા ભેગા થયેલા, ગંગાજળ કોઈ પાય ચમચી લઈને, પણ દાદા છે એનો જીવ ગતે નો જાતો. એટલે વળી પાછા અમુક અમુક પૂછે, દાદા કઈ કહેવું છે, દાદા કઈ કહેવું છે, દાદા વળી સા 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 કરીને આમ ફળિયા બાજુ નજર. એટલે ઘણા એના સગા સંબંધીઓ આડોશી પાડોશી કે દાદા ભાઈ પૈસો બહુ હતો કે, અને કોઈ વાપરો તો છે નહીં, ક્યાંક ડાયટા બાયટા હોય કે, પણ કે બોલતા નથી, શું ખબર પડે. તો એક ભાઈ વળી ઉપાય કીધો કે ડોક્ટરને બોલાવો ને પૂછો જો એકાદું ઇન્જેક્શન મારે બોલે તો. ગામમાં ડોક્ટર ફટાફટ બોલાવીને લાયા. ડોક્ટર કે એક ઇન્જેક્શન 2000 રૂપિયા વાળું આવે, જે કેવું એકાદ વખત બોલી જાય કે કઈ વાંધો નહીં, સંપત્તિ મળતી હોય કે ડાયટેલા રૂપિયા મળતા હોય તો 2000 ગોળ્યા, મારો ઇન્જેક્શન. દાદાને ઇન્જેક્શન માર્યું અને દાદા તરત બોલા, એ પાડો હાવણી સાવે, એટલું કહીને મરી ગયા. જાતા જાતા 2000 રૂપિયા છોકરાના લેતા ગયા. એટલે જાતિ સ્વભાવ ક્યારેય છોડતા નથી. આભાર, ધન્યવાદ.